નમસ્તે મિત્રો, વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચ મંગળવારના રોજ થવાનું છે. વળી આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી આપણે લોકોએ પાળવું જરૂરી છે. આ ગ્રહણનો સૂતકકાળ પણ માન્ય રહેશે. હોળીના રંગોની વચ્ચે આ વખતે ચંદ્રગ્રહણનો છાંયો આપણા ઉપર પડશે. આ ચંદ્રગ્રહણનો સમય બપોરના 3:20થી સાંજના 6:48 સુધીનો રહેશે. પરંતુ ભારતમાં ચંદ્રોદય અલગ અલગ સમયનો હોવાથી 6:20ની આસપાસ ચંદ્ર ઉદય થશે અને 6:20થી 6:48 સુધી આ ગ્રહણ પાળવું ખૂબ જ જરૂરી છે. સાંજે 7 વાગ્યા પહેલાં જ ગ્રહણનો મોક્ષ થશે અને ગ્રહણ પૂરું થશે. આ સમય દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જા જોવા મળતી હોય છે. ચંદ્રગ્રહણને લીધે ભારે નુકસાન, અકસ્માતો, કુદરતી આફતો, દરિયામાં હલચલ, વૈશ્વિક સમસ્યાઓ, વૈશ્વિક તણાવ, માનસિક તણાવ, બેચેની જોવા મળતી હોય છે. ચંદ્રગ્રહણ દરમિયાન પૂજાપાઠ કરવા નહીં, ભગવાનની મૂર્તિઓનો સ્પર્શ કરવો નહીં, મંદિરના કપાટ બંધ કરી દેવા. આથી જ આપણા મોટા મોટા મંદિરોમાં ગ્રહણના લીધે દર્શન બંધ હોય છે અને મંદિરને પણ બંધ રખાય છે. ગ્રહણ દરમિયાન ભોજન કરવું નહીં, ભોજન બનાવવું નહીં. તે ઉપરાંત ખાવા પીવાની વસ્તુઓમાં તુલસીના પાન અથવા ડાભ મૂકી દેવો જોઈએ, જેથી કરીને તે વસ્તુ દૂષિત ન થાય અને તેના પર ગ્રહણના કિરણો ન પડે. આપણા ઘરમાં રહેલી મહિલાઓએ સોય, ચપ્પુ વગેરે જેવી તીક્ષ્ણ અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. ગ્રહણ દરમિયાન પોતાના ઈષ્ટદેવ, કુળદેવીના મંત્રોનો જાપ કરવો. બને તો ચંદ્રના પ્રકાશમાં ન જવું જોઈએ. ગર્ભવતી મહિલાઓ ખાસ કરીને ધ્યાન આપે. આ ગ્રહણ દરમિયાન તેઓએ બહાર ન જવું જોઈએ. ગ્રહણ દરમિયાન કરેલા મંત્ર જાપ બમણું ફળ આપે છે. આપદાને અવસરમાં બદલવાનો આ મોકો છે. ગ્રહણથી ડરવું ન જોઈએ, પરંતુ યોગ્ય મંત્ર જાપ કરી આ ગ્રહણથી ઉત્તમ ફળ મળતું હોય છે. ભગવાન શ્રી હરિવિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો જાપ કરવો. ચંદ્રગ્રહણ બાદ ઘરમાં શુદ્ધ કરી ગંગાજળ છાંટી પૂજાપાઠ કરવા. ત્યારબાદ જ ભોજન લેવું જોઈએ. ગ્રહણ દરમિયાન સૂવું તો ના જ જોઈએ. માત્ર એક જ ઉપાય છે મંત્ર જાપ. તે ચાલુ રાખવાથી ગ્રહણ દોષમાંથી મુક્તિ મળે છે. આમ આગામી 2 માર્ચના રોજ હોળિકા દહન, 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ તથા 4 માર્ચના રોજ ધૂળેટી એટલે કે રંગોત્સવ ઉજવવામાં આવશે. તો આ હતી મિત્રો ચંદ્રગ્રહણ વિશે થોડી ઘણી માહિતી. ચંદ્રગ્રહણ એ ડરવાની વસ્તુ નથી, પરંતુ યોગ્ય ઉપાય કરીને તેને અવસરમાં બદલી શકાય છે. આથી બને ત્યાં સુધી તેના નિયમો પાળવા અને ભગવાન ઈષ્ટદેવના મંત્ર જાપ કરવા, જેથી આ ગ્રહણ ઉત્તમ ફળ આપે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય માતાજી. હર હર મહાદેવ.